નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ શ્રુતિ આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ 2026ના વર્ષનું ધાલા અસાઇનમેન્ટ બુક જે વાણિજ્ય પ્રવાહનું છે ધોરણ 12નું એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશનની ઉપર જાળવી રાખ્યો છે ને, એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ તમારા અતૂટ વિશ્વાસને જાળવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક જે 2024ના વર્ષનું ધોરણ 12નું વાણિજ્ય પ્રવાહનું એ સરસ મજાનું આવી ચૂક્યું છે અને એ પણ નવીન ટેકનોલોજીના સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવ્યું છે. એ નવીન ટેકનોલોજી છે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રીમાં ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એના માધ્યમ દ્વારા પણ તમે ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષા માટે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે અને 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું. એની કિંમત છે માત્ર અને માત્ર 300 રૂપિયા જેવી ન જેવી કિંમત રાખવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીએ પોતે બોર્ડની પરીક્ષામાં A1નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જે છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું એ સાબિતરૂપ થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની એક માહિતી તમારી સામે નજર આવશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, તમને ત્યાં અહીં આગળ એક QR કોડ આપવામાં આવેલો છે. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. જેવું તમે આ QR કોડને સ્કેન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારી વ્યક્તિગત માહિતી તમારે ત્યાં આગળ ભરવાની રહેશે. એ તમે તમારી વ્યક્તિગત માહિતી તમે ફિલઅપ કરશો એટલે ત્યાં આગળ તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેવામાં આવશે. આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે સરળતાથી એ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમે સરળતાથી લોગિન કરી શકો છો અને તમે ઉપયોગ કરી શકશો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણે આપણા અભ્યાસ ઉપર આવીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ આપણે સોલ્યુશન મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી એટલે કે તમારા માટે અર્થગ્રહણ વિભાગ છે. કયો વિભાગ છે? અર્થગ્રહણ વિભાગ રહ્યો છે. એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. ઓકે, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્ક્રીન ઉપર તમારા માટે સૂચના આવી ચૂકી છે. ઓકે, સૂચના છે, જુઓ કે નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે? નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં તમારે ઉત્તર આપવાના. ઓકે, પ્રત્યેકનો વિદ્યાર્થી મિત્રો તમને 1 ગુણ મળવાપાત્ર થશે અને કુલ 5 પ્રશ્નો આપેલા છે જેના તમને 5 ગુણ મળવાપાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને આ પાઠ્યેતર કાવ્ય વાંચવાની હોય અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના હોય ત્યારે સૌથી પહેલા તમારે શું કરવાનું? તો સૌથી પહેલા તો તમારે જે કામ કરવાનું છે એ કે જે કાવ્ય આપવામાં આવ્યું છે એ કાવ્યને બિલકુલ શાંત મને, શાંત ચિત્તે તમારે 1 થી 2 વાર મનમાં તમારે એનું પઠન કરવાનું છે. ત્યારબાદ તમને જે મુશ્કેલી ભરેલા શબ્દો જણાય એ શબ્દો નીચે અંડરલાઈન કરીને તમે પેન્સિલની મદદથી તેનો અર્થ લખી શકો છો કે જેથી કરીને તમને પ્રશ્નોના જવાબ લખવામાં બિલકુલ સરળતા રહે. ઓકે, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો
છે. ઓકે, તમે તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને જવાબ લખી શકો છો. ઓકે, તો આપણે પહેલે અહીંયા આગળ જે દર્શાવેલું જે પાઠ્યેતર કાવ્ય છે એનું આપણે પઠન કરીશું અને ત્યાર પછી આપણે એના પ્રશ્નોના જવાબ લખવાનું લખીશું. ઓકે, તો જોઈએ. હવે આ હાથ રહે ના હેમ, હવે આ હાથ રહે ના હેમ, મળ્યું સમયનું સોનું, પ્રથમ વાપર્યું ફાવ્યું તેમ. હવે આ હાથ રહે ના હેમ, બહુ દિન બેસી સિવદાવ્યા બસ, કઈક નવરંગી વાઘા, સાવ રેશમી ભાત ભાતના મહી રૂપેરી ધાગા, જે મળે તે દર્પણ જોવા વણ લીધેલો નેમ. હવે આ હાથ રહે ના હેમ, ભર બપોરે ભોજન થેને નીતની એ રાતોમાં, ઘણું ખણું એ એમ ગયું ને કશુંક ઓમ વાતોમાં, કશુંક રહ્યું વાતોમાં, પડ્યું પ્રમાદે કથિર થયું તે જાગ્યો નહીં વહેમ. હવે આ હાથ રહે ના હેમ, કદી કોઈને કાજે નહીં મેં તકોએ કાપ્યું, અન્ય શું દેતા થાય અમૂલ્ય એ મૂલ્ય નહીં મેં માપ્યું, રતિ સરખ્યું અવ રહ્યું એનો ઘાત ગડાશે કેમ. હવે આ હાથ રહે ના હેમ, કોના દ્વારા આ કાવ્ય આપવામાં આવ્યું છે? પ્રિયકાંત મડિયાર દ્વારા આ કાવ્ય આપણી સામે આપવામાં આવ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો આપણે પઠન કર્યા બાદ આપણે એના પ્રશ્નો ઉપર જઈશું અને પ્રશ્નોના જવાબ આપણે લખીશું. ઓકે, તો આપણે સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે પ્રશ્નો જોઈએ. સૌથી પહેલા 71 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે કવિએ સમયને શાની ઉપમા આપી છે, કેમ એ સમયની ઉપમા આપી છે, એ આપણે જવાબ જોઈએ. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિએ સમયને એ સોના એટલે કે હેમની ઉપમા આપી છે. હેમ એટલે કે સોનું, તો સોનાની ઉપમા આપી છે. કારણ કે સોનું એ હાથ રહેતું નથી, કારણ કે સોનું હોય ને એ આપણા હાથમાં લાંબા સમય સુધી રહેતું નથી. એમ સમય પણ એ આપણા હાથમાંથી સરી જાય છે, એ હાથમાં ક્યારેય પણ રહેતો નથી. એટલા માટે કવિએ સમયને એ સોનાની ઉપમા આપી છે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકો છો. ચલો 72 નંબરનો પ્રશ્ન જોઈશું આગળ. કવિએ સમયનું સોનું કેવી રીતે વાપર્યું? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિએ સમયનું સોનું ફાવે તેમ તેમણે વાપર્યું છે. કેવી રીતે વાપર્યું છે? કવિએ સમયનું સોનું એ ફાવે તે પ્રમાણે તેમણે વાપર્યું છે. ચલો 73 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કવિનું સોનું કથિર કેવી રીતે બની ગયું? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિનું સોનું એ આરસ પ્રમાદ ને કારણે એ કથિર બની ગયું છે. કવિનું જે સોનું છે એ અહીંયા આગળ કથિર કેવી રીતે બની જાય છે? તો જવાબ લખી શકીએ કે ભાઈ આરસ અને પ્રમાદને કારણે એ કથિર બની ગયું છે. ઓકે, આ રીતે સરસ મજાના જવાબ, બિલકુલ સહેલા જવાબ છે વિદ્યાર્થી મિત્રો અને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ પરીક્ષાની અંદર. ચલો 74 નંબરનું અહીંયા આગળ આપણે વાક્ય જોઈએ. પ્રશ્નો છે, અંતે કવિને શી ચિંતા થાય છે? અંતે કવિને શી ચિંતા થાય છે? તો આપણે જવાબ લખી શકીએ કે કોઈના માટે એ સમયરૂપી સોનું વાપર્યું નહીં. શું? કોઈના માટે એ સમયરૂપી સોનું વાપર્યું નહીં. હવે રતિ સરખું જ એમની પાસે એ રહ્યું છે, એટલે કે બહુ જ થોડો સમય એમની પાસે રહ્યો છે. જીવન આયુષ્ય ઓછું છે, કારણ કે વૃદ્ધાવસ્થા આવે એટલે આપણી પાસે એ સમય ઓછો હોય, એટલે જીવન આયુષ્ય ઓછું છે. એમાં એનો ઘાત કેવી રીતે ઘડાશે એની કવિને અહીંયા આગળ એ ચિંતા થાય છે. શું? એમાં એનો ઘાત કેવી રીતે ઘડાશે એની કવિને ચિંતા છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 75 નંબરનો પ્રશ્ન. બરાબર, છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 5 પ્રશ્ન પૂછાય અને આપણે 5 જવાબ લખીએ તો આપણને 5 ગુણ મળવા પાત્ર થાય. હવે આપણે જો આખું જે કાવ્ય વાંચ્યું એના ઉપરથી આપણે શીર્ષક દર્શાવવાનું છે. જો પ્રશ્ન શું છે કે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. બરાબર, હવે આપણે જે કાવ્ય આખું જોયું, બરાબર, એ આપણે અહીંયા આગળ એના અનુસંધાનમાં આપણે શીર્ષક લખવાનું છે. તો ભાઈ આપણે શીર્ષક શું લખી શકીએ? બરાબર, તો કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો આપણે શીર્ષક લખી શકીએ કે ભાઈ સમયનું સોનું. બરાબર, શીર્ષક શું આપી શકીએ? સમયનું સોનું. આ આપણે શીર્ષક લખી શકીએ છીએ. બરાબર, આપણી મૌલિકતાનો ભરપૂર માત્રાની અંદર આપણે એ ઉપયોગ કરીને આપણે શું કહેવા માંગીએ છીએ કાવ્યની અંદર એ આપણે સમજીએ અને આપણે પ્રશ્નોના જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળની સૂચના આપણે જોઈએ. તમારા માટે સ્ક્રીન ઉપર છે સૂચના કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં તમારે લખવાના રહેશે. પ્રત્યેકનો વિદ્યાર્થી મિત્રો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. 5 પ્રશ્નો હશે,
એક પ્રશ્નનો 1 ગુણ એટલે 5 પ્રશ્નોના 5 જવાબ લખો તો તમને 5 ગુણ મળવા પાત્ર થાય. ઓકે, ચલો આપણે સૌથી પહેલા આ જે પેરેગ્રાફ છે જે કૃષ્ણમૂર્તિનો અહીંયા આગળ આ પેરેગ્રાફ છે આપણે જોઈએ. જ્ઞાન જ્યારે માનવીના મનને કોઈ ચોક્કસ માળખા સાથે પ્રતિબદ્ધ કરતી પરંપરાઓમાં પરિવર્તિત થાય છે ત્યારે તે હાનિકારક બને છે. કેમ કે એ માનવીઓને વિભાજિત કરે છે, તેમની વચ્ચે એ દુશ્મનાવટ એ સર્જે છે અને સત્યની ઊંડે એ શોધને અવરોધે છે. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ એ સ્પષ્ટપણે એ તટસ્થ રીતે વિચારી શકે તથા સમસ્યાઓનો એ સમગ્ર રીતે ઉકેલ લાવવાની એ બુદ્ધિશક્તિ એ વિકસાવી શકે તે છે. વિચારો નહીં પણ વિચારની પ્રક્રિયાનું એ શિક્ષણમાં મહત્વનું સ્થાન છે. કેળવણીકારોએ તદ્દન આરંભથી પ્રેમ શક્તિનો એટલે કે નમ્રતા, સજ્જનતા, વિચારશીલતા, ધૈર્ય અને વિવેકનો એ વિકાસ કરવો જોઈએ. કોના દ્વારા આ કાવ્ય આપવામાં આ પેરેગ્રાફ આપવામાં આવ્યો છે? તો ભાઈ જે કૃષ્ણમૂર્તિ દ્વારા આ પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે પાઠ્યેટર ગદ્યખંડના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના તે આપણે શું કરવાનું? જેવી રીતે પાઠ્યેટર કાવ્ય આપેલું હોય અને આપણે વાંચીએ છીએ મનમાં 2 વાર, બરાબર, બિલકુલ શાંત મને, એવી રીતે આ પેરેગ્રાફને પર આપણે 2 વાર શાંતિથી મનમાં વાંચવાનું અને સરળતાથી આપણે પ્રશ્નોના જવાબ લખી શકીએ. બરાબર, તો આપણે જોઈએ. સૌથી પહેલા તો આપણે પ્રશ્ન એના જોઈશું, ત્યાર પછી આપણે જવાબ લખવાના પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા 76 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. તો જ્ઞાન ક્યારે એ હાનિકારક બને છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જ્ઞાન એ માનવીના મનને ચોક્કસ માળખા સાથે એ પ્રતિબંધ કરતી પરંપરામાં પરિવર્તિત કરે ત્યારે એ આપણા માટે હાનિકારક બને છે. આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો 77 નંબરનો પ્રશ્ન જોઈશું કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? શિક્ષણ જે છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિને તટસ્થ રીતે વિચારતો કરીને સમસ્યાઓના આમૂલ ઉકેલ લાવવામાં છે. શું છે? વ્યક્તિને તટસ્થ રીતે વિચારતો કરીને એની જે સમસ્યાઓના એ આમૂલ ઉકેલ લાવવામાં છે. ઓકે, ચલો 78 નંબરનો પ્રશ્ન જોઈશું. શિક્ષણમાં શાનું સ્થાન એ મહત્વનું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શિક્ષણમાં માત્ર વિચારોનું નહીં. શિક્ષણમાં શાનું સ્થાન મહત્વનું છે? તો માત્ર ને માત્ર વિચારોનું નહીં પણ વિચારોની પ્રક્રિયાનું, આચરણનું એ મહત્વનું સ્થાન છે. શું? શિક્ષણમાં માત્ર વિચારોનું નહીં પણ વિચારોની પ્રક્રિયાનું એટલે કે આચરણનું એ મહત્વનું સ્થાન આપણા માટે રહેલું છે. ઓકે, ચલો આપણે 79 નંબરનો પ્રશ્ન જોઈશું. કેળવણીકારોએ આરંભથી શાનો વિકાસ કરવો જોઈએ? તો ભાઈ કેળવણીકારોએ આરંભથી શાનો વિકાસ કરવો જોઈએ? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કેળવણીકારોએ આરંભથી પ્રેમની શક્તિનો વિકાસ કરવો જોઈએ. શાનો વિકાસ કરવો જોઈએ? આરંભથી પ્રેમની શક્તિનો વિકાસ કરવો જોઈએ. આ રીતે આપણે સરળતાથી વિદ્યાર્થી મિત્રો જવાબ લખીને પૂરેપૂરા ગુણ આપણે પરીક્ષાની અંદર મેળવી શકીએ છીએ. ચલો 80 નંબરનો પ્રશ્ન જોઈએ કે ગદ્યખંડને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આપણે અહીંયા આગળ શીર્ષક લખી શકીએ છીએ. બરાબર, કે ભાઈ પાયાની કેળવણી એ આપણું મુખ્ય શીર્ષક આપણે અહીંયા લખી શકીએ છીએ કે ભાઈ પાયામાંથી જો આપણી કેળવણી મજબૂત હોય તો આપણે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકીએ છીએ. એટલે આપણે શીર્ષક લખ્યું કે પાયાની કેળવણી. ઓકે, ચાલો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખશો ને એટલે પરીક્ષાની અંદર 5 ગુણમાંથી 5 ગુણ તમે સરળતાથી તમે મેળવી શકો છો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 5 ગુણની અંદર આ પેરેગ્રાફ તમને પરીક્ષામાં પૂછાય. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સંક્ષેપીકરણ કરવાનો હોય, બરાબર, જે પેરેગ્રાફ આપેલો હોય એના સંક્ષેપીકરણ કરતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો ભાઈ જે પેરેગ્રાફ આપેલો છે એમાં બિનજરૂરી જે બાબતો છે એનો આપણે દૂર કરવાની છે. બિનજરૂરી બાબતોને આપણે દૂર કરવાની છે. ઉદાહરણ સ્વરૂપે, સમજૂતી સ્વરૂપે આપણી સામે જે ઉદાહરણ આપેલા હોય એમને આપણે દૂર કરવાનું છે. બરાબર, એકનું એક વાક્ય 2 વાર આવેલું હોય કે વારંવાર પુનરાવર્તન પામતા હોય તો એવા વાક્યોને આપણે દૂર કરવાનું છે અને મુખ્ય સારાંશને આપણે તારવવાનું છે. એટલે કે ત્રીજા ભાગનો જે મુખ્ય મુદ્દા છે, ત્રીજા ભાગ જેટલો આપણે એનું સંક્ષેપીકરણ કરીને આપણે જવાબ તૈયાર કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ 81 નંબરનો અહીંયા આગળ પ્રશ્ન. સૂચના આપણે જોઈ છે, પેરેગ્રાફ આપણે જોઈએ કે આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી. ભગવાન ઈસુ, સોક્રેટિસ, નરસિંહ, મીરા, કબીર બધાને અનેક સોટીઓમાંથી
બરાબર, અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી તેમણે પસાર થવું પડ્યું હતું. નરસિંહ મહેતાને આખી જિંદગી ખાવાના એ સાસા હતા અને સમાજના મહેરા તોણા એને કેટલાય સાંભળ્યા છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ આજે ગુજરાતમાં એના ભજનો એ ઘેર ઘેર એ ભક્તિભાવથી ગવાય છે. સમાજ સેવકને મન આવી એ તાવણીમાંથી એ પસાર થવું હંમેશના માટે એ સુખરૂપ જ હોય છે. આવા અનુભવોથી તે ઘડાયા છે, પાકો થાય છે, તેના મન હૃદય એ પુષ્ટ બને છે. એ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી એ આપી શકાતી નથી, એ તો કર્તવ્ય પાલનમાંથી જ એ સ્વાભાવિક રીતે એ નિપજનારી વસ્તુ છે. ઓકે, આ પેરેગ્રાફ કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો ભાઈ સ્વામી એ વિવેકાનંદ દ્વારા આ પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે. તો હવે આપણે આ જે પેરેગ્રાફ છે, સૌથી પહેલા તો આપણે જો એનું સૂચના શું સંક્ષેપીકરણ કરો ને શીર્ષક આપવા, તો આપણે પેરેગ્રાફ લખતા પહેલા આપણે એનું સૌથી પહેલા શીર્ષક દર્શાવી દેવું, અથવા તો તમે પેરેગ્રાફ સંક્ષેપીકરણ કરો ત્યારબાદ પણ તમે એનું શીર્ષક લખી શકો છો. તો આપણે અહીં આગળ શીર્ષક લખી શકીએ કે ભાઈ કર્તવ્ય પાલન, બરાબર, દુઃખ સુખનો પર્યાય, બરાબર, આપણે દુઃખ સુખનો પર્યાય અથવા તો કર્તવ્ય પાલન, આપણે કોઈ પણ એનું શીર્ષક લખી શકીએ. પરંતુ અહીં આગળ જે વધુ બંધબેસતું શીર્ષક છે એ સુખ દુઃખનો પર્યાય, બરાબર, આપણે એ શીર્ષક લખી શકીએ. એનો 1/3 ભાગનો આપણે જવાબ એનો સારાંશ જોઈએ તો ભાઈ ડાયરેક્ટ જવાબ આપણે લખી શકીએ કે મહાપુરુષોને દુઃખોમાંથી પસાર થવું પડ્યું છે. જે મહાન પુરુષો છે, વિદ્વાનો છે, એમણે પણ પોતાના જીવનમાં એ દુઃખમાંથી તો પસાર થવું પડ્યું જ છે. દુઃખ એમને માટે સુખરૂપ છે, બરાબર, દુઃખમાંથી તે ઘડાય છે, પાકો થાય છે, પુષ્ટ બને છે. પ્રતિષ્ઠા પણ એ કર્તવ્ય પાલનથી સહજ એ પ્રાપ્ત થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો એ સંક્ષેપીકરણ કરીને આપણે જવાબ લખી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. બરાબર, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની સૂચના જોઈશું. આગળની સૂચના તમારા માટે એ સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ. નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી પાછું લખવાનું છે. શું કરવાનું? જે પેરેગ્રાફ આપેલો છે એને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું અને ફરી પાછું લખવાનું છે, જેના પરીક્ષાની અંદર તમને 5 ગુણ મળવા પાત્ર છે. બિલકુલ સહેલો પેરેગ્રાફ અને ડાયરેક્ટ તમને 5 ગુણ મળવા પાત્ર થાય. કેટલો સહેલો છે વિદ્યાર્થી, બરાબર. તો હવે આ જે 82 નંબરનો જે પેરેગ્રાફ આપેલો છે ગદ્યખંડ, એને આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડ છે ને એ પરીક્ષાની અંદર તમારા પાઠ્યપુસ્તક હોય ને એમાંથી જ એ ગદ્યમાંથી જ એ તમને પરીક્ષામાં પૂછાતો હોય છે. એટલે તમારે જ્યારે તમને વર્ગમાં અભ્યાસ કરવામાં આવે છે તમારા શિક્ષક દ્વારા, ત્યારે તમારે ધ્યાન આપવું આપેલું હશે તો તમે બિલકુલ સરળતાથી આ પેરેગ્રાફ તમે લખી શકો છો. ઓકે, તો આપણે જોઈએ. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા માંડી પડી. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. સેવ એટલે કે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે થઈને રસ્તો એ જાય છે. પૂર ઝપાટા બંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉખેલા એ સફરજનના વૃક્ષ નદી કાંઠે કેવી અભિરામ એ વનરાય. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો જે કાળકથન રીતિ પ્રમાણે આ પેરેગ્રાફ જળવાયેલો નથી, એટલે કે વિચાર વિકાસના ક્રમની અંદર એ પેરેગ્રાફ રહેલો જોવા મળતો નથી. એટલે આપણે શું કરવાનું છે, અહીં આગળ એને વિચાર વિકાસના ક્રમમાં કાળકથન રીતિ પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલું જ સેન્ટેન્સ આપણે લખી શકીએ છીએ કે ભાઈ પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે થઈને રસ્તો જાય છે. આ આપણું પહેલું સેન્ટેન્સ તૈયાર થઈ જશે, બરાબર. ચલો અહીં આગળ જો આપેલું જ છે પહેલગામથી શરૂઆતથી જ એ શેષ નદીને કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. બીજું વાક્ય આપણે લખી શકીએ કે ભાઈ કાશ્મીરનો એ વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી એ વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ એ વનરાય. સેવ એટલે કે સફરજનના ઝાડ ઉપર એ દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. ત્યાર પછી આગળનું વાક્ય લખી શકીએ કે પૂર ઝપાટા બંધ વહેતા એ શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા એ સફરજનના વૃક્ષ. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને એ રટણ કરવા એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને એ રટણ કરવા મંડી પડી. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આ પેરેગ્રાફ લખી શકીએ છીએ. બરાબર, અહીંયા આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે અમરનાથની યાત્રા એ 27 નંબરના પાઠ્યપુસ્તકના પેજ ઉપર છે. આપણને સૌથી છેલ્લો જે પેરેગ્રાફ છે એ આપણને દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો. તો બિલકુલ સરળતાથી તમે આ જવાબ લખીને પરીક્ષાની અંદર 5 ગુણમાંથી 5 ગુણ તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જે છે એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશન્સની PDF ફાઇલ
અમારી પાસે ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાનો સમય બહુ જ નજીક છે અને તમે જો એ સમયનો સદુપયોગ કરવા માંગતા હોય, પરીક્ષાની અંદર વધુમાં વધુ સારા ગુણ તમે મેળવવા માંગતા હોય, તો વિદ્યાર્થી મિત્રો અમારી પાસે તમારા માટે તમામ 7 વિષયોના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન્સની PDF ફાઇલ ઉપલબ્ધ છે, જેની અંદર એકાઉન્ટ, સ્ટેટ, BA, ઇકોનોમિક્સ, SPCC, ગુજરાતી અને અંગ્રેજી આ તમામ વિષયની જે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ અમારી પાસે ઉપલબ્ધ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે કાલે અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષની જે વાણિજ્ય પ્રવાહ છે એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વિદ્યાર્થી મિત્રો સરળતાથી આ તમામ વિષયના સોલ્યુશનની PDF ફાઇલ તમે મેળવી શકો છો અને પરીક્ષામાં વધુમાં વધુ ગુણ મેળવી શકો છો. જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષાની અંદર A1 નો ટાર્ગેટ રાખ્યો છે એ તમામ વિદ્યાર્થીઓ માટે આ કાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના સોલ્યુશન્સની PDF ફાઇલ ખૂબ જ મહત્વની સાબિતરૂપ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ફટાફટ તમે અમારો સંપર્ક કરી લેજો અને તમારી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન દ્વારા પણ તમે સંપૂર્ણ સોલ્યુશનની PDF ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અહીં દર્શાવેલા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ D નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. ફરી પાછા આપણે એક નવા વિડીયો સાથે નવા વિભાગ સાથે આપણે મળીશું. વિદ્યાર્થી મિત્રો, હું તમારી રજા લઉં છું. થેન્ક યુ.